તો હલો ગુજરાતી મિત્રો, તો આજે અમે મૂવી જોવા જતા પુષ્પા મૂવી જોવા જતા. તો મૂવીનું અત્યારે હાલ તો બહુ ક્રેઝ ચાલે છે, બહુ એનું નામ ચાલે છે પુષ્પા પુષ્પા કરી. તો તમને ખબર છે કે પુષ્પા અમે મૂવી જોવા ગયા હતા. રાતના શોમાં હતું તો હાઉસફુલ થિયેટર હતું, બધા શો તેના હાઉસફુલ હતા. તો મૂવીની વાત કરીએ કે મૂવી કેવી છે, જોવા લાયક છે કે નહીં. તો ભાઈ વાત છે કહો, ટિકિટ કરીને જો, મૂવી બહુ સારી છે. તમારા ટિકિટના પૈસા વસૂલ કરી નાખશે. એક તો હું તમને કહી દઉં કે ના મૂવીની અંદર માસ એક્શન અને ભરપૂર તમારે જે એક્ટિંગનું તમારે જોવું નહીં પડે. અને જેના એક્ટર બધા કચ્છી કલાકારો એ પણ બધા ટોપે ટોપ લેવાના છે. જેમાં શેખાવત સર કહો, શિવલ્લી કહો, વિલન કહો, તમે બધા સુપર છે. ડાન્સ પણ છે, રોમાન્સ પણ છે, બધું તમને આ મૂવીના અંદર જોવા મળશે. તો કહું ટિકિટ કરીને તમારા ફેમિલી અંગાત જો, ભાઈબંધ અંગાત જો, જેના અંગાત જો, મૂવી તમને જોવા લાયક છે. કહાની તમને ખબર છે કે પુષ્પા 1 તમે જોઈ છે તો આ મૂવીનાથી કનેક્ટેડ છે. એટલે તમે પુષ્પા 1 ના જોયું તો જોઈ લેજો પહેલાં, તો એના પછી આ મૂવીમાં તમને ખબર પડશે. બાકી મૂવી તો તમને બહુ સારું ગમ્યું. અને તમને ખબર છે કે આ મૂવી જે છે પહેલા દિવસમાં 294 કરોડ જે વર્લ્ડ વાઇડ કે અને હિન્દીમાં 72 કરોડ, જેને બધા રેકોર્ડ તોડી નાખે છે. એનિમલ કે જવાન કે બધાનો રેકોર્ડ તેને આ મૂવી તોડી નાખે. તો અલ્લુ અર્જુનનો ભાઈ ક્રેઝ બહુ છે. અને આ મૂવી હાલ દોડે જ જાય છે. હાલ તો 500-600 કરોડ રૂપિયા પણ નીકળી ગયા લાગે અમારે આ મૂવી 1000 કરોડ તો લગભગ આસાનથી તે મૂવી આ પાર કરી નાખશે. કહાની બહુ ભરપૂર છે, માસ એક્શન બધું છે. અને તમે જો પુષ્પા 1 જોઈ છે ને તો તમને આ મૂવીની અંદર બધું ખબર છે. બાકી મૂવી તો બહુ સારી છે. અમે બધા જોવા ગયા અને હાલ તો હાઉસફુલ જ ચાલે છે. તો તમારી ફેમિલી સાથે આ મૂવી તમે જોઈ શકો છો. એકદમ મજા આવશે પુષ્પામાં છે, આ પિક્ચર માટે. કહાની સુકુમારની જે આ ડિરેક્ટર છે એ પણ સુપર છે. અને અલ્લુ અર્જુનની એક્ટિંગ પણ સુપર છે. રશ્મિકા મંડાની પણ જે છે સુપર છે. કહાની મને બહુ સારી ગમી. બાકી તમે તમારા ફેમિલી સાથે આ મૂવી તમે ફૂલ એન્જોયથી તમે જોઈ શકો. ટિકિટના પૈસા વસૂલ છે.